બાદ ફરીથી આપનું સ્વાગત છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં વધુ 2 નગરપાલિકા મહાનગરપાલિકા બનશે। જી હા, પોરબંદર છાયા નગરપાલિકા મહાનગરપાલિકા બનશે। નડિયાદ નગરપાલિકા પણ મહાનગરપાલિકા બનશે। નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી। મહત્વનું છે કે અગાઉ 7 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત હાલમાં જ કરવામાં આવી હતી, એટલે કે રાજ્યની 9 નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનવાની છે। રાજ્યમાં હવે કુલ 17 મહાનગરપાલિકા થઈ જશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, વધુ 2 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। કઈ કઈ આ નગરપાલિકા છે જેને મહાનગરપાલિકા બનાવવામાં આવશે? હિતલ, જી નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે આજે નાણાં વિભાગ જે બજેટ છે એ બજેટ પસાર થવાનું છે, ત્યારે તેનો જવાબ આપતા રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે અને પોરબંદરની છાયા નગરપાલિકા અને નડિયાદ આ બંને નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત સત્તાવાર કરવામાં આવી છે। સ્વાભાવિક છે કે આ વખતે બજેટમાં પણ અગાઉ 7 જે નગરપાલિકા છે એને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી હતી, એટલે કે 2024ના વર્ષમાં કુલ નવી 9 નગરપાલિકાઓ જે છે જે મહાનગરપાલિકાઓનું સ્વરૂપ સીધી રીતે ધારણ કરશે। આ એક મહત્વપૂર્ણ જાહેરાત છે। સ્વાભાવિક છે કે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ પણ મુખ્યમંત્રીનો અને નાણામંત્રીનો આભાર માન્યો છે। સ્વાભાવિક છે કે સ્થાનિક લોકોનો વિકાસ થઈ શકે અને એ પરિપ્રેક્ષમાં આ મહત્વની જાહેરાત થઈ છે। જી દીદી। જી બિલકુલ, પૂરી માહિતી માટે આભાર। અમદાવાદની વાત કરીએ। અમદાવાદમાં રોડ બનાવવાના